તો બહારથી આવેલા સંત કે હું એના નીચે થોડી વાર સૂઈ શકું? તો ક્યાં સૂઈ શકો? તો જ્યાં ઓલા દેવ થયેલા સંત સૂતેલા ત્યાં જ બહારથી આવેલા સંત સૂતા અને સંત સૂઈને આંખો બંધ કરી અને ધ્યાનસ્થ અવસ્થામાં ગુરુ મહારાજને પ્રાર્થના કરી અને એમને કંઈક ચમકારો થયો અને સૂતેલા સંત જાગી ગયા. જાગીને બેઠા થયા, ઊભા થયા, એક નાની એવી સોટી લીધી અને વડની ઉપર એક આવડો મોટો ટેટો હતો, એને આમ લાકડી મારી, ટેટો હેઠો પડ્યો અને આકાશમાં નગારા વાગ્યા. નગારા વાગ્યા, શિષ્યો બંને રાજી થઈ ગયા. પણ આ સંતને પૂછ્યું કે આવું શું? 6 મહિના પહેલા બાપુદેવ થઈ ગયા હતા, નગારા ત્યારે વાગવા જોઈએ, તો અત્યારે કેમ વાગ્યા? તો કે અત્યારે એટલા માટે વાગ્યા કે તમારા ગુરુ મહારાજ એ પરમાત્મા વાહન લેવા આવે એવા કેપેબલ હતા, પણ જ્યારે દેહ છોડ્યો ત્યારે એમનું ચિત્ત એમ હતું કે હું તો હમણાં સ્વર્ગમાં જઈશ, પણ આ વડની ટેટાની અંદર કેટલાય જીવડા છે, એનું બિચારાનું શું થશે એવો સંકલ્પ કરવો અને એમનું મૃત્યુ થયું. માટે ટેટામાં જીવ હતો અને ટેટો ખડ્યો એટલે ટેટાની અંદર હતા એ બધા જીવ અને ગુરુ મહારાજ બધાયનો મોક્ષ થઈ ગયો. તો બાપ આશાતા વાસા સુરતાતા મુકામ. હવે તો વિચાર કરો કે સવારામ બાપાએ લખ્યું કે શ્વાસો શ્વાસ સમરણ ચલે નહીં પુણ્ય કે પાપ પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. આ સવારામ બાપાએ લખ્યું. હવે તમે વિચાર કરો કે અત્યારે પ્રેક્ટિકલ હાલ મારે તમારે એને સ્વીકારવું છે, મારે તમારે એને જીવનમાં અમલમાં મૂકવો છે. તો એનો મતલબ એ થાય કે શ્વાસ સ્મરણ વિના ખાલી ન જવા જોઈએ. હવે તમે એમ કહો બાપુ આ બધું કરો, નોકરી, ધંધો, બૈરા, છોકરા, ખેતી, વાડી, મારું તારું, ઘર ને બાર ને વ્યવહાર ને કુટુંબ ને પરિવાર ને આ બધામાં કરે, એ બધું કરવું કે આ કરવું? આ પ્રશ્ન થાય. ત્યારે આપણા સંતોએ જે સુરતા કાયમ કે ને, સુરતા કેવી હોય? કાળી ધોળી રાતે પીળી, પગમાં તળિયામાં પેટમાં માથામાં ગગનમંડળમાં ક્યાં રહે? એનો જવાબ આમાં છુપાયેલો છે. તો એ શ્વાસા, ચિત્ત, મન અને વિચારો એની અંદર જ્યારે તમે તમારું ચિત્ત કેન્દ્રિત કરવા માટે મહાપુરુષોએ એક ઉદાહરણ આપ્યું. કેવું કે તમે કોઈ લગ્ન માણવા ગયા, તમારી ભાવતી રસોઈ, તમારા બેનપણી કે મિત્રો તમને મળ્યા, તમે એકદમ આનંદમાં છો, તમે એકદમ મોજમાં છો, પણ તમને એક ડાયટ દુખતી હોય તો એ બધુંય કરતા એક ચીજ ડાયટમાં એક નો રહે. આ બધુંય પ્રસંગ માણો, વ્યવહાર કરો, બધુંય કરો, પણ એક ચીજ તમારું ડાયટમાં રહે કે નો રહે? એ ડાયટમાં રહે ને એક ચીજ. એવી રીતે સવારામ બાપા એમ કે છે કે સંસારમાં બધું કરતા પણ ડાયટમાં રાખવું ને એના કરતા ગુરુના નામમાં રાખતા બધું કરો ને. તમે જે કરો ને એ કર્મ કરો છતાં કર્મ ન લાગે એવું નિષ્કામ કર્મ એને કહેવાય. એવું સવારામ બાપાએ કીધું છે. તેમાં લખ્યું છે કે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર એવા મરજીવા હશે એવા માણસે જેને લક્ષ મળ્યો હોય લગાર, એ પણ તેમાં લખ્યું. અને શ્વાસોશ્વાસ સમરણ ચલે નહીં પુણ્ય કે પાપ, પુણ્ય નહીં પાપે નહીં, નિષ્કામ કર્મ એ એમાં બતાવ્યું છે. તો આહો બાપ આશાતા વાસા સુરતાતા મુકામ એવા મત અનુસાર મારું તમારી સુરતા, મારું તમારું મન જો સદગુરુના ભજનમાં, એના નામમાં, એના સ્મરણમાં, એના પૂજામાં, એની પ્રાર્થનામાં, એની વંદનામાં સુરતા મારી તમારી લાગેલી હશે તો સંસારના બધા જ વ્યવહારિક સામાજિક કાર્ય કરવા છતાંય એ કરતા કર્મ કરે છતાં કર્મ ન લાગે એવા નિષ્કામ કર્મની સદગુરુના ભજન દ્વારા ગતિ પ્રાપ્ત કરી અને આ લોકને પણ માણીએ અને આવતા લોકને પણ સુધારીએ. એના માટે સવારામ બાપાની ગાદી પરંપરાના સનાતનના બાળુજેઓ સદગુરુના ઉપાસક બાળુડાઓ છો એનો આજનો શ્રદ્ધાંજલિ ભાવાંજલિનો સંદેશો છે. બાપ પીપળીધામ સવારામ બાપાનો પરિવાર અમારી દીકરીના આંગણે જ્યારે કોઈ વિદાય લીધી હોય વડીલોએ, એમના દુઃખને અમે શું
સમજી શકીએ, કારણ કે અમે પણ સંસારી છીએ. માવતરની ઓથ કેવી હોય, બાપની ઓથ કેવી હોય, વડીલની ઓથ કેવી હોય, એ તો જેને માણી છે એને ખબર, અને જેને ગુમાવી છે એને ખબર. તો સંસારનો સહજ જીવ છે, એની અંદર વિશેષ તો શું કહું. પણ અત્યારે જે આ ભાવનાત્મક રીતે શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ, પુષ્પાંજલિ સમર્પિત કરવા માટે પીપળીધામ પરિવાર સૌ કોઈ જ્યારે અહીં ઉપસ્થિત છે, પૂજ્ય ગુરુ મહારાજ વાસુદેવ બાપુ, સવારામ બાપા, બળદેવદાસ બાપાના શ્રી ચરણોની અંદર હું પ્રાર્થના કરું કે અમારા પીપળીધામના પરિવાર વતી પણ પ્રાર્થના કરું. પૂજ્ય મુખી મહારાજ, પૂજ્ય નરસિંહ મહારાજ, ભૂપેન્દ્ર મહારાજ, અમારા પ્રકાશ મહારાજ, મધુસૂદન મહારાજ, મોરધ્વજ મહારાજ, સૌ કોઈ પરિવાર જ્યારે આજે આ ભજન સંધ્યામાં પધાર્યા છે, ત્યારે અમારી દીકરી, અમારા બાળકો, અમારા નકલંગ પીપળીધામના ભક્ત પરિવાર, આપ સૌને ગુરુ મહારાજ એમના ચરણની અંદર ભજન કરવાની શક્તિ આપે. આપનું ચિત્ત, મન અને વિચારો સદાકાળ સદગુરુના ચરણમાં રહીએ. તમારું જિંદગી પણ સુધરે અને મૃત્યુ પણ સુધરે એવી ભાવના સાથે પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ ભાવના સમર્પિત કરીએ છીએ. વિશેષ નહીં કહેતા કે હે સદગુરુ મહારાજ, છેલ્લી વાત એક, કાલા ને ઘેલા સ્વામી છઈએ તમારા, અવગુણ ન જોશો અંતર્યામી. સદગુરુજી અમને ચરણોમાં લેજો. છેલ્લી વિનંતી એ કે હે કનુભાઈ, આપણે જેવા છીએ એવા, આપણે ગાંડા ડાયા ગમે તેવા છીએ, પણ તમારા છીએ, તમારા નાવમાં બેઠા છીએ, હામાં કાંઠે તમારે પહોંચાડવાના છે. એવી ગુરુ મહારાજની પ્રાર્થના સાથે સદગુરુના ચરણોમાં વંદન. જય સિયારામ. બધા શાંતિથી જય જયકાર કરજો. રામદેવજી મહારાજ કી, સનાતન ધર્મ કી, સદગુરુદેવ કી, સવારામ બાપાની, બળદેવદાસ મહારાજ, વાસુદેવ મહારાજ, તરા ભૌમ કી, નમઃ